બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મામલતદાર વી.એમ. પટેલનો વિદાય સમારંભ જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષ સ્થાને યોજાયો. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકામાં એક કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન અધિકારી તરીકે ફરજ બજાવીને વયનિવૃત્ત થતા આદરણીય વી.એમ. પટેલ મામલતદાર કાંકરેજનો વિદાય સમારંભ એમએસ બ્રધર્સ ભારત ઉપવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી દવે ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીના અધિકારીઓ સાથે જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરી, ડીસા પ્રાંત અધિકારી કિષ્ણદાન ગઢવી અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર, શૈલેષ પટેલ થરાદ, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, વકીલ અશ્વિનભાઈ શાહ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, બચુજી મકવાણા અને શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા સાથે પીએસઆઈ હર્ષદ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલને પુષ્પગુચ્છ આપી ગૌ માતાની પ્રતિમા આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા મામલતદાર વી.એમ. પટેલે કરેલ કામગીરીને લોકોએ ખૂબ જ મહત્વપૂર્ણ બિરદાવી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મામલતદાર વી.એમ. પટેલની કામગીરી બિરદાવી હતી અને તેઓનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જોકે સાથે સાથે કાકર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને ધ અલ્ટિમેટ પેપરના તંત્રી પ્રહલાદભાઈ વ્યાસનું પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરી જિલ્લા કલેક્ટરે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે ભાગ્યે જ કોઈને આવો બહોળો પ્રતિસાદ મળ્યો છે અને 1000 લોકો આ વિદાય સમારંભમાં સામેલ થયા હતા. તે એમની સેવા સાથે નોન કરપ્ટેડ અધિકારીની છાપ કહી જાય છે. ત્યારે આવા અધિકારીને લાખ લાખ વંદન કરવાનું મન થાય છે. ત્યારે કાંકરેજ મામલતદાર વી.એમ. પટેલે કાકર ગામે આવેલ વાદી વસાહતના ધુડાનગરના વાદી પરિવારોને કલેક્ટર મિહિર પટેલના હસ્તે 93 જેટલા લાભાર્થીઓને જન્મ પ્રમાણપત્રો, રેશન કાર્ડ અને મકાનના ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન નટુભાઈ ગજ્જરે કર્યું હતું અને અંતે સૌ કોઈ ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા હતા. આપનું જે સૂચન છે એ વાદી પરિવારના તમામ ભાઈઓ બહેનોને એમનો જે ખરેખરનો હક કહેવાય એ પ્રમાણપત્રનું જે આપે કામ આપેલું હતું એ કામ પૂરું કરીને છેલ્લા દિવસે રિટાયર્ડ થવું છે. એટલે એમની આ જે એમના ફરજ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા હશે એ જ બતાવે છે કે એમનો 39 વર્ષનો જે આ સરકારી જીવનની સફર છે એ કેટલી ભવ્ય રહી હશે અને જાણે અજાણે આ 39 વર્ષ દરમિયાન લાખો ગરીબ જે લોકો છે, જરૂરિયાતવાળા લોકો છે, એમને એનો સરકારી જે યોજનાઓ છે એનો લાભ આપ્યો હશે. એમણે એક પ્રસંગ ખૂબ સારી રીતે યાદ કર્યો કે કદાચ મારાથી ક્યારેક કહેવાયું હશે કે કામ એવા કરજો કે નિવૃત્તિ સમયે આવવાનું ઈચ્છા થાય. તો આજનો હું પ્રસંગ વર્ણવું, 1-2 દિવસ પહેલા મને મળ્યા હતા, ફોન ઉપર બી વાત કરી હતી અને એમને કીધું હતું કે સાહેબ તમારે ચોક્કસથી આવવાનું છે. જ્યારે એમનો મેસેજ આવ્યો ત્યારે શેડ્યુલમાં લખાવી દીધું હતું કે આજે કાંકરેજ 6 વાગે પહોંચવાનું છે. થોડુંક મોડું થયું એટલે આપ સૌની ક્ષમા પણ માગું છું. પણ આજે 3 વાગ્યાથી આપણા જિલ્લાના માન્ય પ્રભારી સચિવશ્રીની મિટિંગ હતી, એસઆઈઆરની મિટિંગ હતી, એના પછી ઇલેક્શન કમિશનની વીસી આવી, એના પછી રેવન્યુ વિભાગની ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ હતી. એટલે બેક ટુ બેક 4-5 કલાકથી સતત મિટિંગ ચાલી રહી હતી અને આજે સમગ્ર જિલ્લામાં નાયબ મામલતદાર, રેવન્યુ ક્લાર્ક, તલાટી બધાના ઓર્ડર પણ કરવાના હતા. વર્ષ પૂરું થાય છે એટલે મારા સ્ટાફે સામેથી આવીને મને કીધું, આ શબ્દ હું સહેજ પણ ફેરફાર કરતો નથી, કે સાહેબ આજે વી.એમ. પટેલ સાહેબનો નિવૃત્તિ સમારંભ છે, આ બધા કામો ચાલતા જ રહેશે, તમારે જવું પડશે અને તાત્કાલિક ત્યાં તમે જવા માટે નથી. એટલે એમને ખૂબ શુભેચ્છા આપું છું. કલેક્ટર તરીકેનો મારો અનુભવ કહું તો કાંકરેજ તાલુકોને, હવે આપણો ઓગળ તાલુકો, ખૂબ જાગૃત નાગરિકો, સહેજ આમથી આમ થાય
એટલે રજૂઆતો ને બધું શરૂ થઈ જાય. પણ એમને જે કીધું 13 મહિનામાં મારું